ઘટના બની છે, બગદાણાના એક આગેવાનને બેફામ ઢોર મારવામાં આવ્યો, તો બગદાણા ધામના ટ્રસ્ટી કેમ ભાઈ ચૂપ છે? વર્ષો ત્યાં સૌથી વધારે 90% સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા તે આજુબાજુના 80 થી 90 મંડળો કોળી સમાજના ચાલે છે, અને આ લોકો ત્યાં કોળી સમાજની બહેનો વાસણ ઉટકવા જાય છે, વાહિંદા કરવા જાય છે, પીરસવા જાય છે, બરાબર, ધામની સેવા કરવા જાય છે. તો સેવાના નામે હું આ ધોકા પડે છે, તો તમારે કોઈ આવું નથી. અને હું એમ કહેવા માંગુ કોળી સમાજને કે તમે એક વખત રજૂઆત કરો બગદાણાના ટ્રસ્ટીઓને કે ભાઈ તમારા ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજને 50% ભાગીદારી આપવામાં આવે, અમારા પણ ટ્રસ્ટી લ્યો, આવી એક રજૂઆત તો કરો, જોઈએ ટ્રસ્ટીઓમાં કેટલું પાણી છે, માનવતાવાદી એના વિચારો છે કે શું જોઈએ, અને કેટલા જાતિવાદી આમના વિચારો છે તે પણ ખબર પડે. કેમ કે અત્યાર સુધી માત્ર ને માત્ર મને તો એવું લાગે કે આ સમાજનો સેવાકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ જ થયો છે, અને ઉપયોગ ન થયો હોત તો તમને ટ્રસ્ટી મંડળમાં સ્થાન મળ્યું હોત. ઉપયોગ ન થયો હોત તો આજે ટ્રસ્ટીઓ આ નવનીતભાઈના સપોર્ટમાં